અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવના ઉપક્રમે વિદ્યાનગર નગરપાલિકા દવાખાના પાસે આવેલ સાબરમતીવાસ અને ગોમતીવાસના રહીશો દ્વારા આ ઉત્સવને વધાવવા ધજાઓ અને તોરણો લગાવી ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવી ભગવાન શ્રી રામની મૂર્તિ મૂકી પૂજા અર્ચના કરી આરતી ઉતારી પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સૌ રહીશ ભક્તો ભાઈઓ બહેનો દ્વારા ભેગા મળી શ્રી રામની ધૂન અને જયનાદ કર્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી અને પ્રભુ શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમને શોભાવવા તરુણીઓ અને બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજના શુભ અવસર પર શ્રી રામને જ્યારે અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવ્યા ત્યારે અમારી એક સોસાયટી સાબરમતીવાસ ગોમતીવાસમાં શ્રી રામની આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. તેનું સર્વ આયોજન અમારી નાનકડી ટીમ એટલે કે અમારા સોસાયટીના નાના બાળકોએ કર્યું છે. તેનું તમે આનંદ મેળવો. જય શ્રી રામ. આપનું નામ? ગિરીશભાઈ પટેલ. આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ આજે ભારત દેશની અંદર 1524માં આપણે જે સ્વપ્ન કર્યું હતું તે 2024માં 500 વર્ષ પછી ભારતમાં અયોધ્યા ખાતે રામની મૂર્તિનું પ્રતિષ્ઠાન થયું. એના આખા દેશ ઉત્સવ કરી રહ્યો ત્યારે અમારા વિદ્યાનગરના ગોમતીવાસ, સાબરમતીવાસ અને નર્મદાના સર્વ ભક્તજનો અહીં હાજર રહી આરતી અને પ્રસાદનું આયોજન અને ઉત્સવ મનાયો છે. આખો દિવસ આજે એમને રામ ધૂન અને બધું કરી અને સર્વ ભક્તો આપણે દેશની સાથે જોડાઈ અખંડ ભારત અને દેશને એક રાષ્ટ્ર એકતા પૂરા માટે સર્વ ભક્તજનોએ લાભ લીધો. એનો મને ખરેખર ગર્વ છે. આજે હું આ દેશનો એક નાગરિક તરીકે મને ખરેખર આજ લાગ્યું આપણે 500 વર્ષ પછી પણ આપણે રામનું જે મંદિર બાંધ્યું છે તેની અંદર આપણે દરેક સહયોગ થયો છે. એમાં અમારા સહયોગ છે અમારા ગોમતીવાસ એમના દસનો સાબરમતી. બોલો સાબરમતીવાસ. બરાબર. આજે રામલલ્લા બિરાજમાન થયા હતા. સર્વજનોને સુખમય, શાંતિમય અને દીર્ઘાયુ આયુષ્ય માટે સર્વે ધૂન રામ ધૂન અખંડ કરી અને સર્વ જ ભક્તજનો ગોમતીવાસ, નર્મદાવાસ અને સાબરમતી સર્વ ભક્તોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તે ખરેખર એક અવસરનીય પ્રસંગ છે ખરેખર દેશને માટે અને આપણા બધા માટે. ખરેખર જય શ્રી રામ.